શેર બજારે આજના દિવસમાં ધીમી ધારે પરંતુ મજબૂત ચાલ સાથે હકારાત્મક ક્લોઝિંગ આપ્યું છે. આજના દિવસે આપણને એફઆઈઆઈનું કેશ માર્કેટમાં 1970થી વધુ કરોડનું પોઝિટિવ બાઇંગ અને ઓપ્શનમાં 3900થી વધુ કરોડનો સપોર્ટ જોવા મળ્યો. એફઆઈએ કેશ માર્કેટમાં બાઇંગ કર્યું પરંતુ તેની સામે આપણને આજના દિવસમાં ડીઆઈઆઈ તરફથી પ્રોફિટ બુકિંગનો આંકડો જોવા મળ્યો. નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ 10 જૂન. નિફ્ટી 24,583 પર 13 પોઈન્ટ ઉપર, સેન્સેક્સ 78,542 પર, ફ્લેટ ટ્રેડિંગ વચ્ચે 43 પોઈન્ટ ઉપર, ઇન્ડિયા વિક્સ 12.24 પર, વોલેટિલિટી ઇન્ડેક્સ 12ની સંપૂર્ણ કબજામાં. એટલે કે હાલમાં આપણે જોઈ રહ્યા છે કે રેન્જ જે છે બજારની એ ખૂબ નેરો બની રહી છે. આજના ડેટામાં આપણને એફઆઈઆઈનું કેશ અને ઓપ્શન સેગમેન્ટમાં પાવરફુલ બાઇંગ દેખાઈ રહ્યું છે. ઇન્ડેક્સ ઓપ્શનમાં 3,925 કરોડનું મોટું બાઇંગ, કેશ માર્કેટમાં 1,974 કરોડનું શાનદાર રોકાણ. ડીઆઈઆઈ આજના દિવસમાં પ્રોફિટ બુકિંગનો રસ્તો પસંદ કર્યો અને 1,290 કરોડનું વેચાણ કર્યું. સ્ટોક ફ્યુચરમાં 597 કરોડનું વેચાણ, સ્ટોક ઓપ્શન 430 કરોડનું વેચાણ, ઇન્ડેક્સ ફ્યુચર 353 કરોડનું અલગથી વેચાણ. જ્યારે એફઆઈ કેશ માર્કેટમાં પોતાની ખરીદી જાળવી રાખે છે ત્યારે માર્કેટમાં લોંગ ટર્મ કન્વિક્શન મજબૂત બનતા હોય છે. શોર્ટ ટર્મ વોલેટિલિટીથી દૂર રહી અને તમારે તમારા લોંગ ટર્મ ગોલ્સને પકડીને ચાલવું જોઈએ અને તેના માટે તમારું મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી એ તમારી ખરી સફળતાની ચાવી છે. માર્કેટના આ ફેઝમાં તમારે તમારા મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોને રિવ્યૂ કરવા, અન્યથા કોઈક નવી સ્કીમ જો તમારે લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન માટે તમારે એડ કરવી હોય તો તેના માટે તમે અમને અંગતમાં સંપર્ક કરી શકો છો. વધુ માહિતી માટે પેજ પર બન્યા રહો. હવે આપણે મળીશું આવતીકાલે માર્કેટના નવા ડેટા, નવા આંકડા અને નવા મૂડ સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.